શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને મજૂરી આપી તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થયો છે. શું કહેશો સાહેબ? 500 વીસ કે અમને પણ આ બાબતે મજૂરી આપી. શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને મજૂરી આપી તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થયો છે. શું કહેશો સાહેબ? 500 વીસ કે અમને પણ આ બાબતે મજૂરી આપી. શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને મજૂરી આપી તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થયો છે. શું કહેશો સાહેબ? 500 વીસ કે અમને પણ આ બાબતે મજૂરી આપી. રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા મંત્રી બની ગયા, એ પણ વન અને પર્યાવરણ મંત્રી. હવે આ બાઇટ તમે સાંભળી, રાજભા ગઢવીનું નામ સાંભળીને તેઓ કેવી રીતે બોલતી એમની બંધ થઈ ગઈ, જાણે બળદ જેમ લાલ કપડું જોઈ લે છે અને ભડકી જાય છે અને આમ તેમ આંટા ફેરવા મારવા લાગે છે. તેવી જ રીતે અર્જુનભાઈની આ હાલત. તમે વિચાર આવશે કે કેમ રાજભા ગઢવીનું નામ સાંભળીને તેઓ અચાનક આવી રીતે ભડક્યા. તો આખી ઘટના એવી છે કે રાજભા ગઢવી હવે જંગલમાં જ્યાં ગીર અભયારણ્ય છે ત્યાં પુનઃ વસવાટ કરવા માટે તેમને મંજૂરી મળી ગઈ છે. એટલે કે ફોર્ચ્યુનર લઈને રાજભા ગઢવી જે છે તે ત્યાં જંગલમાં જઈ શકે છે. આખી ઘટના શું છે તો તમને જણાવી દઈએ કે ગીર અભયારણ્યમાં માલધારીઓના પુનઃ વસવાટ અને હક્કોને લઈને વન વિભાગના બે અલગ અલગ પરિપત્રો છે. એ બંને પરિપત્રો મારી પાસે છે, જેમાં ખૂબ વિવિધતા તો નથી પણ અસંગતતા બહુ વધારે છે. પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગોવિંદભાઈ ધાંતા, જેને ચારણ ગઢવી કહેવાય છે, તેમના કાકા હરસુરભાઈ કરશનભાઈ ધાંતા દ્વારા ગીરના નેસ વિસ્તારમાં પરત ફરવા માટે કરવામાં આવેલી અરજી પર ધારી ગીરના પૂર્વ વિભાગના તત્કાલીન અને વર્તમાન ડીસીએફના પરસ્પર વિરોધી નિર્ણયો સામે આવ્યા છે. ઘટના આખી શું છે એ પણ તમને સમજાવી દઈએ અને તમને વિઝ્યુઅલ બી દેખાશે. વર્ષ 2023માં તત્કાલીન ડીસીએફ ગીર પૂર્વ ધારી દ્વારા વન સંરક્ષકને એટલે મુખ્ય વન સંરક્ષકને મોકલેલા પત્રમાં એક અરજીને સ્પષ્ટપણે ગેરવ્યાજબી અને નકારી દેવામાં આવી હતી. એટલે જે એમને રહેવાની મંજૂરી માંગી હતી એને પછી શું, તેમાં વન વિભાગે અહેવાલમાં નોંધ્યું હતું કે અરજદાર પરિવારે આશરે 13 વર્ષ પહેલા ઘાસચારાની અછતને કારણે લીલી પાણી નેસ છોડી દીધો હતો અને તેમને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સોંઢાપરા ગામ પાસે તેઓ સ્થાયી થયા હતા. સરકાર તરફથી તેમની ધારી તાલુકાના ચાંચાઈ ગામે સાંથણીની જમીન જે છે તે ફાળવવામાં આવી હતી. જંગલ બહાર સરકારી લાભ મેળવ્યા બાદ અને લાંબા સમય સુધી જંગલની નિર્ભરતા છોડ્યા પછી ફરીથી મોટા કુટુંબ અને માલઢોર સાથે અભયારણ્યમાં વસવાટની મંજૂરી આપવી તે ગીરના વન્યજીવના હિતમાં નથી. તેથી જંગલને પારવાર નુકસાન થઈ શકે છે. હવે બીજી વસ્તુ શું આવી સામે, વર્તમાન નાયબ વન સંરક્ષક ડીસીએફ ગીરપુર દ્વારા ગત 22/5/2026 રોજ જાહેર કરાયેલા નવા હુકમમાં આ જ પરિવારને ગીરમાં પરત ફરવાની સત્તાવાર પરવાનગી આપી દેવામાં આવી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાણિયાના રેકોર્ડથી ચકાસણી ટાંકીને પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અરજદારો ગીરના નેસના મૂળ માલધારી છે અને અંદાજે 15 વર્ષ પહેલા વાંડિયું લઈને બહાર નીકળ્યા હતા. પાણિયા રેન્જના રજિસ્ટ્રાર મુજબ 27/9/2005 રોજ 4 વાગે રાજભા ગોવિંદભાઈ ધાંતાના ઘરે પુત્રી સોનલનો જન્મ થયો હોવાની નોંધ નોંધાયેલી છે. આ રીતે ધ્યાનમાં રાખી વન વિભાગે તારણ કાઢ્યું કે અરજદારોને જંગલ બહાર કોઈ જમીન ફાળવવામાં આવી ન હોવાનું અને નેસમાં વસવાટ કરતા હોવાનું રેકોર્ડ પર ધ્યાને જણાય છે. આથી હરસુરભાઈ કરશનભાઈ ધાંતા એટલે કે લોક સાહિત્યકાર રાજભા ગોવિંદભાઈ ધાંતાને તેમને સીધી લીટીના વારસદારો ગણવામાં આવ્યા છે. હવે તમે સમજો, એમને સીધી લીટીના વારસદારો તો ગણી લેવામાં આવ્યા તથા પશુધન સાથે પાણિયા રેન્જના લીલી પાણી નેસમાં ઝૂંપડા બાંધીને રહેવાની અને પશુપાલન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સવાલ એટલા માટે છે, એક જ વિભાગના બે અલગ અલગ નિર્ણય કેમ?
વર્ષ 2023માં જે જમીનની ફાળવણી ચાંચાઈ ગામમાં કરવામાં આવી, સરકારી લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ગીરમાં પ્રવેશ નકારવામાં આવ્યો, તે જ વિગતો 2026ના પત્રમાં કેમ બદલાઈ ગઈ અથવા તેને કેમ નજર અંદાજ કરવામાં આવ્યા? પોલિસીમાં ફેરફાર કે કોઈ અન્ય કારણ? 2023ના પત્રમાં સ્પષ્ટપણે લખાયું છે કે નવા લોકો કે માલઢોર ગીરમાં પ્રવેશશે તો તીવ્ર ઘાસની અછત વર્તાશે, સિંહ દીપડા જેવા વન્યજીવ પર ખરાબ અસર પડશે. તો 2026માં પર્યાવરણની ચિંતાઓ ક્યાં ગાયબ થઈ ગઈ? મહત્વની વાત એ છે કે હવે જે પર્યાવરણ મંત્રી છે એ અને કૃષિ મંત્રી છે, એમની સાથે રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી અને સાથે ખેડૂત નેતા, કથિત ખેડૂત નેતા રાજુભાઈ કરપડા એ પણ એમની સાથે મીટિંગ કરતા દેખાય છે. એમના જે ફોટો છે તે વાયરલ થયા છે. મહત્વની વાત એ છે કે હવે રાજભા ગઢવીને માલધારી બનાવવાનો વિવાદ કેમ વકર્યો છે? અનેક માલધારીઓ વર્ષોથી તંત્રમાં અરજી કરી રહ્યા છે, વર્ષોથી પુરાવા આપી રહ્યા છે. તંત્ર માલધારી હોવાનું મંજૂરી આપતું નથી. વન તંત્રના પરિપત્ર મુજબ 1970ના પહેલાની 3 વર્ષની મસવાડી હોવી જોઈએ. મસવાડી પાસ એટલે ભેંસ પર લેવાતો વન તંત્રનો સરકારી વેરો. માલધારીઓને કાયમી અન્યાય કરે છે અને ગાંધીનગર સુધી વક ધરાવતા લોકોને તુરંત આનો લાભ મળે છે. માલધારી બનવા ધક્કા ખાવાની વાત આવી રહી છે. આ તમામ બાબતો જે છે એ હવે સામે આવી રહી છે. મહત્વની વાત એ કે 19 તારીખે રાજ્ય સરકારના વન મંત્રી કાર્યાલય ખાતે રાજભા ગઢવીએ મુલાકાત કરી. સાથે 22 તારીખે ધારી ગીરના પૂર્વ ડિવિઝન DCF તરફથી માલધારી હોવાની તેમને મંજૂરી આપવામાં આવી. રાજભા ગઢવી અને અર્જુન મોઢવાડિયા સાથેના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ છે. તમે શું કહેશો? મહત્વની વાત એ કે આ જ રાજભા ગઢવી તમને ડાયરાઓમાં, લોક સાહિત્યકારોમાં ખૂબ સારી વાતો, નૈતિકતાની વાતો સંભળાવે છે. આ જ નેતાઓ સારી વાતો તમને કહે છે, તમને નિયમના તમામ પાઠ ભણાવે છે. તો પછી શું થયું ભાઈ? સૈયાભાઈ કોતવાલ તો અબદલ કાહે કા? આખી ઘટના એ છે કે જો તમે તાકાતવર હશો તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમને રાહત મળશે, ગેરકાયદેસર લાભ પણ મળશે. શરત એટલી છે કે તમારે સરકારની વાહવાહી કરવાની, સરકારની ફેવરમાં માહોલ બનાવવાનું અને સરકાર માટે જે છે તે ચાલીસા ગાવાનું, એમનું વંદન કરવાનું. સ્વાભાવિક છે રાજભા ગઢવી જેવા અનેક જે લોકો છે, ગાયક કલાકારો છે, તે તમામ કલાકારો આવી રીતે લાભ લઈ રહ્યા હશે. બદલામાં શું આપી રહ્યા હશે? તમારા સેન્ટિમેન્ટ જે છે વેચી રહ્યા હશે, ભાજપ માટે માહોલ બનાવતા હશે. હવે તમારે નિર્ણય કરવાનું છે કે આમાં શું કરવાનું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા આ વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે કઈ રીતે જે લોકો છે અહીં ખાસ કરીને તે માંગ કરી રહ્યા છે કે અમને આપવું, પણ તેમની સરકાર મંજૂરી નથી આપી રહી માલધારી બનવાની. એ સિવાય સ્થાનિક આગેવાનો છે, જાણકારો છે, તે પણ વાત કરી રહ્યા છે. ગોલણભાઈ અમરાભાઈ જબલિયા મારું નામ છે. ગોરડવાળા નેસના અમે માલધારી કાયમિક છીએ અને રાજા સાહિત્ય અમે માલધારી છીએ. 1939થી અમે માલધારી પાસના પુરાવામાં સામેલ છે. તે પછીને અમે રજૂઆત કરતાં 1956, 44, 43, 1966 લગ્ન અમે કાયમિક માલધારીનો પાસ ભરેલા છે, મસવાડી પહોંચ, અને અમારી પાસે સામેલ છે કાયમિકમાં. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ 3 હેક્ટર જમીન નથી લીધી, કોઈ મકાન નથી લીધો, કોઈ પ્લોટ નથી લીધો. કાયમિક અમે માલધારી છીએ. અને સરકારનો જે પરિપત્ર છે ને 1970 પહેલાં એકને એક નેહડે 3 વર્ષ મસવાડી પાસ ધરાવતા હોય એવા માલધારીને કાયમિક લેવા. તો અવારનવાર અમે રજૂઆતો RFO, ACF, DCF બધાને અવારનવાર ખૂબ રજૂઆતો કર્યું, લેખિત રજૂઆતો કર્યું, મૌખિત કર્યું, પણ એ કિનાખોરી રાખીને અમારી અરજીને ફાઇલ કરી નાખે છે. ત્યાર પછી હમણાં અમારે આ હારવાડના જ માલધારી છે રાજભા ગઢવી કલાકાર, એને 2023માં એની અરજી ફાઇલ કરી દીધી હતી. પાછી 2026માં પાછી અરજી એની મંજૂર થઈ ગઈ છે. તો એ સેલિબ્રિટી માણસ છે અને અમે સામાન્ય માલધારી છીએ અને અમારી પાસે બધું માલધારી બધું પ્રૂફ પાકું છે અને અમારી પાસે હાલમાં માલિક છે. એટલે સેલિબ્રિટીને જો મસવાડી પાસ તો ન્યાય મળતો હોય તો અમને ન્યાય તો મળવો જોઈએ ને. જેટલો રાજભાઈ પુરાવો હાજર કરશે એટલો હું સામેલ કરી દઈ તમ તારે.
અને અમારી રજૂઆત અવારનવાર અમે ડીઓપાને અવારનવાર ખૂબ રજૂઆત કરી, પણ અમારી અરજી બધી ફાઇલ કરી દે છે, અમને એમનો કોઈ વાતનો જવાબ મળતો નથી. એટલે આ વસ્તુને અમને અમારો ન્યાય જોઈએ. સમજ્યા? મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન. આજે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના DCF પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી. એ સમયે ત્યાંના DCFએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો. જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના DCF દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે. આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલાં જે DCF જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર. અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે, ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના. તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે. આ મુજબ પરમિશનો મળતી રહેશે તો આવનાર સમયની અંદર ગીરની અંદર ફરીથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે જે હાલમાં ગીર પૂર્વના અધિકારી દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો છે તે બાબતે અવલ અધિકારીઓએ વિચારવું જોઈએ અને આ બાબતે અમારી માંગણી છે કે આ પ્રકારની મંજૂરીઓ આપવી ન જોઈએ અને ચોક્કસ એવા કેસમાં ન આપવી જોઈએ કે જે માલધારીઓ બહાર જઈ અને સેટલ થયા છે, સરકારી જે સેટલમેન્ટની સહાયોનો લાભ લીધો છે અને બહાર જઈ અન્યત્ર જઈ અને પોતે સુખ સુવિધાઓથી અને પોતાના બીજા અન્ય બિઝનેસની અંદર આગળ વધ્યા છે તેવા વ્યક્તિઓને તો આ બાબતે ખાસથી અધિકારીઓએ આ બાબતની ધ્યાન રાખવું જોઈએ. આ કાર્યક્રમ અને આ માહિતી તમને કેવી લાગી જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર પણ ત્યાં પણ તમે ફોલો જરૂરથી કરશો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.